નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની 1 થી 7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 1/8/2024 થી 7/8/2024 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, 6 મહિના સુધી ફક્ત સ્તનપાન અને 6 માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતથી ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે, જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. વર્ષ 2024માં અંતર ઘટાડી સ્તનપાન માટે સહયોગ આપી થીમ નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત તારીખ 2/8/2024ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન વાય ગજ્જર દ્વારા સિવિલ હોસ્પિટલ પાલનપુર અને પ્રાઇવેટ હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલની મુલાકાત કરીને સ્ત્રી વોર્ડમાં ધાત્રી માતાઓની મુલાકાત કરીને બાળ જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ, બાળક માટે 6 માસ સુધી ફક્ત માતાનું ધાવણનું મહત્વ, 6 માસ સુધી બાળકને અન્ય કોઈ ગળથૂથી કે પાણી ન આપતા ફક્ત સ્તનપાન કરાવવું, કાંગારૂ કેરનું મહત્વ, 6 માસ પૂર્ણ કરી બાળકને ઉપરી આહારની શરૂઆત, બાળકના આરોગ્યની જાળવણી, આંગણવાડી કેન્દ્ર ખાતે મળતા માતૃશક્તિ, બાળશક્તિ, પૂર્ણશક્તિ, THRનું મહત્વ વગેરે વિસ્તૃત માહિતી માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર દ્વારા આપવામાં આવેલ હતી, જેમાં વોર્ડના સ્ટાફ નર્સ, પાલનપુર ઘટકના CDPO, મુખ્ય સેવિકા મનીદાબેન સિરરિયા, નૈનાબેન ગુર્જર, NMM બ્લોક કોઓર્ડિનેટર કિરણભાઈ અને ગીતાબેન સાગરાણી ઉપસ્થિત રહ્યા હતા.